દાહોદ જિલ્લાના ઝાલોદ સ્થાનિક નગરપાલિકા ચૂંટણી ગતરોજ એટલે કે 16 ફેબ્રુઆરી રવિવારને રોજ યોજાઈ હતી, કે જેમાં કુલ 7 વોર્ડ માટે 28 ઉમેદવારો જીત માટે જોઈએ છે। તે માટે કુલ 108 ઉમેદવારોએ વિવિધ રાજકીય પાર્ટી તેમજ પક્ષના વિવિધ ચૂંટણી ચિહ્ન સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવેલ છે। નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે વિવિધ મતદાન મથકોએ ઈવીએમ મશીન ખોટકાયા હોવાના બનાવો પણ બન્યા હતા। આ અંગે વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવી ઈવીએમ મશીનો ચાલુ કર્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વ્હીલચેર ન હોવાથી વિકલાંગ મતદારો માટે તેમજ પ્રૌઢ ઉમેદવારોને મતદાન બૂથ ઉપર લઈ જવા માટે હાલાકી પડી હોવાનું પણ જોવા મળી આવ્યું હતું। તો ગતરોજ સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વિવિધ બૂથ મથકોની બહાર મૂકવામાં આવ્યો હતો। સમગ્ર પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ વિવિધ મતદાન બૂથોની પણ મુલાકાત લીધી હતી। ચૂંટણી સંબંધિત પોલીસની વ્યવસ્થા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું। ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભુરિયાએ પણ વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી। ચૂંટણી યોજાઈ રહેલ છે તે વિવિધ બિલ્ડિંગમાં વિવિધ બૂથ મથકો પર અંદર બૂથ મથક પર મતદારો અટવાતા જોવા મળ્યા હતા। ક્યાં બૂથ મથકો પર મતદાન કરવું તેનું માર્ગદર્શન કરવા કોઈ સરકારી પ્રતિનિધિ બિલ્ડિંગની અંદર જોવા મળ્યા ન હતા। અમુક મતદાન મથક પર સાક્ષર ન હોવા તેવા મતદાતા મતદાન કરવા માટે અટવાતા જોવા મળ્યા હતા। વોર્ડ નંબર 5માં એક મતદાર પોતાના લગ્ન કરતા પહેલા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવા મતદાન કરવા આવતા કૌતૂહલ સર્જાયું હતું, તેમજ વિવિધ મતદાતાઓ તેના સાથે સેલ્ફી પાડી ખુશ થતા જોવા મળ્યા હતા। જ્યારે અમુક વિસ્તારોમાં ભીડભાડને લઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી તે તમામને મતદાન મથકો પરથી દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે જાણવા મળી આવ્યા મુજબ એક મતદાન મથક પરથી 2 ડમી વોટર ઝડપાયા હોવાનું પણ મળી આવ્યું હતું। હજુ કેટલી સત્ય છે તે તો પોલીસ તપાસ પછી જ ખબર પડે તેમ છે। ઝાલોદ નગરમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો મોટા પ્રમાણમાં મતદાન મથકે વોટિંગ કરવા માટે પહોંચ્યા હતા। પુરુષ મતદારો કરતા સ્ત્રી મતદારોનું મતદાન વધુ થયેલ હોવાનું માલુમ પડેલ છે। ઝાલોદ નગરના 7 વોર્ડમાં શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાન પૂર્ણ થયું હતું। પોલીસ દ્વારા પણ સવારથી દરેક બૂથ મથકો પર ચાપતો બંદોબસ્ત મૂકેલ હતો, તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસ તંત્રએ હાશકારો લીધો હતો। જાણવા મળ્યા મુજબ વોર્ડ નંબર 6 ભાણપુરા મુકામે લાંબી લાઈનો હોવાથી ત્યાં વોટિંગ 8 વાગ્યા પછી પણ ચાલતું હતું, ત્યારે અંદાજિત 77% ઉપરાંત વોટિંગ થયેલ હોવાની સંભાવનાઓ જોવા મળેલ છે। क्या हुआ, क्या तकलीफ है? यहाँ आया है तो यहाँ तकलीफ है, आधे घंटे से इधर से उधर करते हैं। दुकान पे जाने का मोड़ा हो रहा है, कब का आया हूँ, उधर जाता हूँ तो इधर काटते, इधर जाता हूँ उधर काटते, सामने से आए इधर जाते, कुछ व्यवस्था नहीं है यहाँ पे। स्कूल में आए तो कोई किसने बताया नहीं कि आपका वोट ये? नहीं बताया कोई ने कि इधर जाओ कुछ भी नहीं बताया। अलग अलग वोट पे जाते हो तो वो बोले वहाँ जाओ यहाँ जाओ, ऐसा होता है? हाँ ऐसा होता है। कितना देर हो गई आपको? आप मेरे को आधा घंटा हो गया, मेरा सेठ रास्ता देख रहा है कि कब आएगा कब आएगा। તારીખ 16/2/2025ના રોજ મારા લગ્ન હોવા છતાં એક જાગૃત નાગરિક તરીકે અહીંયા હું એક વોટિંગ કરવા માટે આવ્યો છું। તો આજે મને ગર્વ થાય છે કે હું મારા લગ્ન હોવા છતાં બી અહીંયા વોટિંગ કરવા માટે હું આવ્યો છું। તો મારો કિંમતી અને પવિત્ર વોટ હું એક સારી એવી જગ્યા પર આપું, જેના કારણે ઝાલોદ નગરનું એક સહાય અને વિકાસ થાય એને માટે હું મારો પ્રયત્ન કરી રહ્યો છું। આપનું નામ? મારું નામ શ્રી રવિ કાવડિયા। આજ રોજ ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને ઝાલોદના કુલ 14 બિલ્ડિંગ અને 32 બૂથો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે, જેમાં સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસ કર્મચારીઓની ગોઠવણી કરવામાં આવેલી છે અને હાલ બપોર સુધીમાં શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે। અવસર અડ સાથે CN24 ન્યૂઝ ઝાલોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।